હવે સિલ્કની સાડી તો આપણે લઈ લઈએ છીએ, પરંતુ એના વપરાશ બાદ એને કઈ રીતે સાફ સુથરી રાખી શકાય? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જો સ્ત્રીઓને પોતાનો મનગમતો પહેરવેશ પૂછવામાં આવે તો ઘણી બધી સ્ત્રીઓ આ પહેરવેશની અંદર સાડીને પસંદ કરશે. અને જ્યારે પણ સાડી ખરીદવાનું મન થાય અથવા તો કોઈ પણ પ્રસંગ હોય તો સૌથી પહેલી જે પસંદ છે તે સિલ્કની સાડી પર પડશે. હવે સિલ્કની સાડી તો આપણે લઈ લઈએ છીએ, પરંતુ એના વપરાશ બાદ એને કઈ રીતે સાફ સુથરી રાખી શકાય? તો મિત્રો, સિલ્કની સાડી તો આપણે ઘરે લઈ આવીએ છીએ, પરંતુ જ્યારે આપણે એને ધોવી હોય તો ક્યારે ધોઈ શકાય? આપણે બહાર લોન્ડ્રીમાં આપીએ છીએ, પરંતુ જો ઘરે જ રહીને આપણે સિલ્કની સાડીને ધોવી હોય તો કઈ રીતે ધોઈ શકાશે? હવે જ્યારે આપણે કિંમતી સાડીઓ લઈ લઈએ છીએ તો એની દેખભાળ કરવી ખૂબ જરૂરી છે, ખાસ કરીને સિલ્કની સાડી. તો મોટાભાગના લોકો આ સિલ્કની સાડીને બહાર વોશ કરવા માટે આપે છે. તો સિલ્કની સાડીઓ જે હોય તે મોંઘી હોય છે. જો આ સાડીને આપણે ઘરે ધોઈ કાઢીએ તો એક તો એની શાઇન જવાનો આપણને ડર રહે, અથવા તો એ જે સાડી આપણે ખરીદી છે એનો કલર જવાનો પણ આપણને ડર રહે. હવે આ જ કારણ છે કે આપણી સાડીને બગડી જવાનો આપણને ડર હોય એટલે આપણે સાડીઓને બહાર જ ડ્રાય કરાવવા આપીએ છીએ. હવે જો તમે પણ સિલ્કની સાડી ઘરે લઈ આવ્યા છો અને તમે ઘરે જ સરળતાથી વોશ કરવા ઈચ્છો છો તો આજે અમે તમને આ વિષય ઉપર જણાવીશું. તો સિલ્કની સાડી હોય અથવા સિલ્કનો ડ્રેસ તમે ઘરે વોશ કરતા હો તો ધ્યાન રાખો કે જે પાણીનો ઉપયોગ કરી રહ્યા છો એ પાણી ગરમ નહીં હોય. સિલ્કની સાડી અથવા તો સિલ્કનો ડ્રેસ હોય તો એ ઘરે વોશ કરવા ઈચ્છતા હોય તો હંમેશા નોર્મલ પાણીનો ઉપયોગ કરો. હવે આના માટે તમારે શું કરવાનું છે કે એક ડોલમાં પાણી લઈ એમાં સિલ્કની સાડીને પલાળી દો, ધોવાની પ્રક્રિયા શરૂ કરો. સિલ્કની સાડીઓને ઘરે વોશ કરવા માટે તમારે વિનેગરનો ઉપયોગ કરવો જોઈએ. ગરમ પાણીનો ઉપયોગ તો ક્યારે પણ ન કરો. ઠંડા પાણીથી જ આ સિલ્કની સાડી અથવા ડ્રેસ હોય તેને ધુઓ. હવે જ્યારે પણ તમે આ કપડાને ધોવા ઈચ્છતા હો એ પહેલા 10 મિનિટ માટે વિનેગરમાં પલાળીને રાખો. જ્યારે વિનેગરનો ઉપયોગમાં લો છો તો એ પણ ધ્યાન રાખો કે વિનેગરની માત્રા વધારે ન હોય. હવે વાત કરીએ ડિટર્જન્ટ વિશે. તો સિલ્ક જેવી સોફ્ટ અને કિંમતી ફેબ્રિક ધોવા માટે માઇલ્ડ ડિટર્જન્ટનો ઉપયોગ કરો. હવે તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમે કેટલી માત્રા લઈ રહ્યા છો. માઇલ્ડ ડિટર્જન્ટથી તમારી સાડી ખૂબ સારી રીતે સાફ થઈ જશે અને તમારી સાડીનું ફેબ્રિક પણ નહીં ખરાબ થાય. હવે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે પણ તમે સિલ્કની સાડીને વોશ કરો છો તો ધ્યાન રાખો કે આ સિલ્કની સાડી સાથે બીજા કોઈ પણ કપડાને ધોવાનું શરૂ ન કરો, અથવા તો અન્ય કોઈ કપડાને આ સિલ્કની સાડી સાથે મિક્સ નહીં કરો. સાડીમાંથી ડિટર્જન્ટ કાઢી લો, પછી તમારે ફરીથી સાદા પાણી વડે એને ધોઈ કાઢવાની છે. આમ કરવાથી તમારી સાડીમાં લાગેલો વધારાનો સાબુ અથવા ડિટર્જન્ટ પણ નીકળી જશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.